નમસ્કાર મિત્રો, હું અડાણીયા જયદેવ આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર છે સ્વાગત કરું છું। થંબનેલ જોઈને તમામ લોકો જે આવી ગયા છે કે ગુજરાતમાં 8મું પગાર પંચ લાગુ। શું ગુજરાતના તમામ સરકારી અધિકારીઓને છે, સરકારી કર્મચારીઓને છે પગારમાં વધારો થઈ જશે? ડબલ પગાર થઈ જશે? કેટલો પગાર છે વધારો થશે? ક્યારે છે પગાર વધીને આવશે? શું જાન્યુઆરી મહિનામાં છે તમામનો છે પગાર વધી જશે? માર્કેટમાં છે આવી ઘણી છે અફવાઓ ચાલી રહી છે, તો આ સેશનમાં છે તમામ અફવાઓનો અંત થઈ જશે અને તમારા જે પણ છે ડાઉટ હશે તેનું છે સંપૂર્ણ છે એ સમાધાન થઈ જશે। તો લાસ્ટ સુધી જે ખુરશીની પેટી બાંધીને બેઠી જજો, લાસ્ટ સુધી બન્યા રહેજો, તમારું સંપૂર્ણ છે એ સોલ્યુશન છે આ સેશન બાદ છે આવી જવાનું છે। વાત કરીએ કે આ સેશન છે કોના માટે છે ઉપયોગી રહેવાનો છે, મહત્વપૂર્ણ રહેવાનો છે। જે હાલમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની છે એ તૈયારી કરી રહ્યા છે તેવા કેન્ડિડેટ, બીજું એ કે ઓલરેડી એક્ઝામો પાસ કરીને બેઠા છે પરંતુ ઓર્ડર આવવાનો બાકી છે એવા કેન્ડિડેટ, અને ત્રીજું કે ઓલરેડી છે સરકારી ખાતામાં છે એ સરકારી નોકરી કરી રહ્યા છે। આ તમામ લોકો માટે છે એ આ સેશન છે અતિ મહત્વપૂર્ણ રહેવાનો છે, જેથી કરીને છે એ તમામ સુધી છે સેશન છે એ શેર કરી દેજો। અને જો નવા હોય તો છે એ આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો, તમામ આ પ્રકારની છે માહિતી તમને છે મળતી રહેશે। તો સેશનની છે શરૂઆત કરીએ કે ભાઈ ગુજરાતમાં શું ખરેખર છે પગાર વધી જવાનો છે? 8મો પગાર પંચ ગુજરાતમાં લાગુ થઈ જશે? તો નહીં। હાલ છે એ સેન્ટ્રલમાં છે એ 8મું પગાર પંચ છે 1 જાન્યુઆરીથી લાગુ થવાનું હતું, તો ગુજરાતમાં છે સ્ટેટમાં છે એ લાગુ થવાનું નથી। જ્યારે પણ છે સેન્ટ્રલમાં છે એ 8મું પગાર પંચ અથવા તો કોઈ પણ છે એ પે લેવલ છે લાગુ થઈ છે, પગાર પંચ છે એ લાગુ થાય છે, ત્યારબાદ છે 1 થી 1.5 વર્ષ છે કોઈ પણ સ્ટેટમાં અથવા તો રાજ્યમાં છે એ થવા માટે છે સમય લાગે છે। કહેવાનો મતલબ એ છે કે પહેલા સેન્ટ્રલમાં લાગુ થાય અને ત્યારબાદ છે 1 થી 1.5 વર્ષ જેટલો સમય છે એ રાજ્યમાં છે એ પગાર પંચ છે લાગુ થવા માટે છે એ સમય લાગતો હોય છે। એટલે કે સંપૂર્ણ છે એ આ એક ક્વેશ્ચન છે બધાનો હતો, તો એનું છે સોલ્યુશન આવી ગયું કે ભાઈ ગુજરાતમાં હાલમાં છે એ પગાર પંચ છે લાગુ નહીં થાય। ક્યારે લાગુ થશે તો વાત કરી દઈએ। તો અંદાજે વાત કરીએ કે 1 થી 1.5 વર્ષનો સમય છે એ લાગી શકે છે। માની લો કે ભાઈ હાલ છે એ 2026 છે એ સેન્ટ્રલમાં લાગુ થયું, એટલે તમે માની લો કે 2027ના એન્ડ સુધીમાં યા તો 2027ના એન્ડ પહેલા છે એ 8મો પગાર પંચ છે ગુજરાતમાં છે 100% છે લાગુ થઈ જશે। એટલે આ તમારું છે એક ક્વેશ્ચનનું છે સોલ્યુશન થઈ ગયું। બીજું એ કે પગાર વધારો છે કેટલો થશે? કોને પગાર વધારે છે એ વધારે થશે? શું પગાર ખરેખર છે એ ડબલ થઈ જશે, 3 ગણો થઈ જશે? આ બધા છે ક્વેશ્ચનનું છે સમાધાન થઈ જશે। મજા આવે છે ને? ખરેખર બધા છે આમ આમ એક ધરું જોઈને બેઠા છે, મજા આવે છે, પગાર વધારો થવાનો છે, પણ લાઈક કોઈ નહીં કરે, મજા બધા લઈ લે છે। ચાલો ફટાફટ છે પહેલા તો લાઈક કરી દો, અને જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી છે શેર કરી દેજો। બાકી જો નીચે છે એ હાઇપનું બટન દેખાતું હોય તો ટચકડું છે એ ક્લિક કરી દેજો, જેથી કરીને ગુજરાતના તમામ લોકો સુધી એ સેશન છે મિત્રો શેર થઈ જાય અને માહિતી છે પહોંચી જાય અને બધા જ છે આનો આનંદ માણે। તો આપણે કેલ્ક્યુલેશન બેઝ છે આગળ વધીએ। તો પગાર વધારો છે કઈ રીતે વધશે? તો પહેલા તો વાત કરીએ કે જ્યારે છે સેન્ટ્રલમાં લાગુ થાય પે લેવલ, ત્યારબાદ છે સ્ટેટમાં છે એક સમિતિનું ગઠન કરવામાં આવે છે, અને આ સમિતિ છે એ રાજ્યની છે મોંઘવારીને આધારે છે એક ફિટમેન ફેક્ટર છે તેનો આંકડો બહાર પાડે છે। આ ફિટમેન ફેક્ટર એટલે શું? આ આંકડો મિત્રો તમારી માટે અતિ મહત્વપૂર્ણ છે, કેમ કે આંકડાને આધારે છે તમારો પગાર છે ડબલ અથવા તો 3 ગણો છે થઈ શકે છે। આ ફિટમેન ફેક્ટર શું છે? તો મોંઘવારીને આધારે છે એ નક્કી થતો એક આંકડો, અને તેના પર છે તમારો પગાર છે આધારિત છે। કેલ્ક્યુલેશન બેઝ આગળ છે વધીને હું તમને સમજાવું। ફિટમેન ફેક્ટર છે તમને ખબર પડી ગઈ છે કે ફિટમેન ફેક્ટર શું છે? મોંઘવારીને આધારે છે એક આંકડો નક્કી થાય છે અને જેના બેઝ પર છે તમારો પગાર નક્કી થતો હોય છે। સિમ્પલ છે ફિટમેન ફેક્ટર। જો વાત કરીએ કે માની લો કે કોઈ પણ છે એ કર્મચારીનો બેઝિક પે છે એટલે બેઝિક પગાર છે 18,000 રૂપિયા છે। 18,000 રૂપિયા છે કોઈ કર્મચારીનો પગાર છે। આ એક ક્વેશ્ચનનું હું સોલ્યુશન કરી દઉં હજી કે ભાઈ ગુજરાતમાં આપણે છે એ 5 વર્ષ ફિક્સનું છે એ ચલણ છે, એટલે કે 5 વર્ષ ફિક્સ છે કર્મચારીને રાખવામાં આવે છે। તો શું ખરેખર તેમને પણ પગાર વધશે? આવો ક્વેશ્ચન છે ઘણા ઉમેદવારોનો હતો। આ તો તમામનો છે ભાઈ પગાર વધવાનો છે, એવું નથી કે ફિક્સેશનમાં છે તેનો પગાર નહીં વધે, બધાનો પગાર છે વધવાનો છે। પહેલા આપણે છે ફિક્સેશન વાળાની વાત કરીએ ને ત્યારબાદ છે ફૂલ પે વાળાને કેટલો પગાર વધી શકે
તેની છે એ વાત કરીએ. તો પહેલા વાત કરીએ કે ભાઈ ફિક્સ પીરિયડના કર્મચારી કે જેનો બેઝિક પગાર છે 18,000 રૂપિયા હોય. માની લો કે કોઈ કર્મચારી છે તેનો પગાર છે 18,000 રૂપિયા છે અને આપણે અંદાજો લગાવીએ કે ગુજરાતનો ભાઈ ફિટમેન્ટ ફેક્ટર છે મોંઘવારીને આધારે છે એ 2 ની આસપાસ રહી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે. 2 ની આસપાસ એટલે કે આપણે અહીંયા 2.10 છે રાખેલ છે. 2.10 ની છે આસપાસ રહી શકે, આનાથી ઓછો પણ રહી શકે અને આનાથી વધારે પણ છે એ ફિટમેન્ટ ફેક્ટર છે રહી શકે છે. એ કોણ નક્કી કરશે? સરકાર છે નક્કી કરશે. એના દ્વારા ગઠન કરવામાં આવેલી સમિતિ દ્વારા છે નક્કી કરવામાં આવશે. આપણે આ એક અંદાજો લગાડેલો છે. માની લો કે 2.10 છે ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો શું કરવાનું? તમારો જે બેઝિક પગાર હોય ને તેને ગુણ્યા આપણે ફિટમેન્ટ ફેક્ટર કરવાનો છે. માની લો કે કોઈ કર્મચારીનો પગાર 18,000 રૂપિયા છે, તેને ગુણ્યા તમે 2.10 કરશો એટલે તમારો પગાર થશે 37,800 રૂપિયા. એટલે અંદાજિત ડબલ પગાર થયો. અંદાજિત ડબલ પગાર થયો મિત્રો. જો 2.10 આસપાસ છે એ ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો તમારે માની લેવાનું કે તમારો પગાર છે એ ડબલ થશે. આ રીતે છે રહી શકે છે. આવું અંદાજિત અનુમાન છે લગાવેલું છે. બાકી સરકાર નક્કી કરશે. તો એનો પગાર કેટલો વધ્યો? તો તેનો પગાર છે 19,800 રૂપિયા છે એ વધી ગયો, સીધો ડબલ થઈ ગયો. હવે માની લો કે કોઈ કર્મચારીનો પગાર છે 25,500 રૂપિયા છે તો તેને ગુણ્યા તમે ફિટમેન્ટ ફેક્ટર જે બી છે સરકાર બહાર પાડે તે કરવાનો એટલે સીધો તમારો પગાર તમને 8મા પગાર પંચ પ્રમાણે છે મળી જશે. સરકાર જે બી ફિટમેન્ટ ફેક્ટર બહાર પાડશે એ મુજબ તમારો 8મા પગાર પંચનો પગાર તમને ખબર પડી જશે. કેટલો થશે? 25,500 હતી તેને સીધો થશે 53,550 રૂપિયા. અંદાજિત વધારો કેટલો? 28,000 રૂપિયા થયો. બાકી 44,900 રૂપિયા. આ રીતે છે તમે ગણતરી કરીને છે તમને છે એ ખબર પડી જશે કે ભાઈ પગાર છે તમારો કેટલો થઈ શકે છે. આની સાથે સાથે મિત્રો એક સરસ મજાની છે ભાઈ માહિતી હું તમને આપી દઉં કે ગુજરાતના જે પણ કેન્ડિડેટ છે, વિદ્યાર્થી છે, એ સરકારી ભરતીની પ્રિપેરેશન કરી રહ્યા છે તેમની માટે આપણે સરસ મજાની એક મેથ્સ રીઝનિંગની છે બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. હવે આમાં ઘણા ખરા કેન્ડિડેટને એવું થશે કે ભાઈ પ્રમોશન કરવા આવી ગયા, પરંતુ એવું નથી દોસ્તો. આ બેચ આપણે સંપૂર્ણ છે ફ્રીમાં લોન્ચ કરવાના છીએ. કોઈ પણ પ્રકારની ફીસ રહેવાની નથી. સંપૂર્ણ ફ્રીમાં છે. એ સિલેબસ વાઇઝ છે એ સરસ મજાનું કન્ટેન્ટ છે લઈને આપણે છે આવવાના છીએ અને આ બેચ છે લોન્ચ કરવાના છીએ. સંપૂર્ણ ફ્રીમાં છે એ બેચ છે આપણી રહેવાની છે. સંપૂર્ણ ફ્રીમાં કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવવાની નથી કોઈ પણ ઉમેદવાર પાસેથી. યુટ્યુબમાં લાઈવ આપણે ફ્રીમાં છે એ ભણાવવાના છીએ. તો જેમ બને તેમ છે વધારે ઉમેદવારો સુધી છે શેર કરજો, જેથી કરીને છેવાડાના તમામ કેન્ડિડેટ સુધી છે માહિતી પહોંચે અને તમામ વિદ્યાર્થીઓ છે, કેન્ડિડેટ છે, ઉમેદવાર છે આનો લાભ લઈ શકે. હજી એકવાર કહી દઉં, સંપૂર્ણ ફ્રી બેચ રહેવાની છે. ડન છે? સંપૂર્ણ ફ્રી રહેવાની છે. કોઈ પણ પ્રકારની ફીસ નથી. જોરદાર ધારદાર કન્ટેન્ટ હશે, જોરદાર મેથડો હશે, એકદમ ગળે ઉતરી જાય એ રીતનું છે કન્ટેન્ટ હશે. મજા આવી જશે. લેવલ વાળું કન્ટેન્ટ હશે. તો આ માહિતી છે શેર કરી દેજો. સાથે નવા હોય તો આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ દેજો. બાકી હવે સેશન તરફ આગળ વધીએ. તો ભાઈ તમારો છે ડાઉટ ક્લિયર થઈ ગયો છે. એક તો કે ભાઈ ગુજરાતમાં ક્યારે છે એ 8મો પગાર પંચ લાગુ થશે. બીજું કે કેટલો પગાર વધારો થશે. તો વાત કરી કે ફિટમેન્ટ ફેક્ટર પર ડિપેન્ડ છે. તો કોનો પગાર વધારો આપણે વાત કરી? જે ફિક્સ કર્મચારી છે જેનો બેઝિક પગાર હશે એનો ભાઈ કેલ્ક્યુલેશન મુજબ આપણે વાત કરી. હવે વાત કરીએ કે ભાઈ તો અમારે ફૂલ પે વાળાનું શું? હા, ફૂલ પે વાળાની ડાઉટ હશે ને કે ભાઈ અમારે તો ભાઈ અમારો પગાર છે કેટલો થશે? તો તેમની પણ છે આપણે સરસ મજાની છે વાત કરીએ. તો તેમનો પગાર છે કેટલો રહી શકે? તો વાત કરીએ કે માની લો કે ભાઈ હાલમાં છે એ ગુજરાત સરકારના કોઈ પણ ખાતામાં જે કર્મચારી નોકરી કરે છે એનો બેઝિક પગાર છે એ અંદાજિત છે 44,900 રૂપિયા છે. તો હવે કેવું થશે? 8મો પગાર પંચ લાગુ થશે, ફિટમેન્ટ ફેક્ટર આવશે, મતલબ કે 8મો પગાર પંચ લાગુ થશે. નવું પગાર પંચ જ્યારે બી લાગુ થાય ને ત્યારે શું થાય? ડીએ 0 થઈ જાય. એટલે કે મોંઘવારી ભથ્થું છે 0 થઈ જાય. કોને? જે ફૂલ પેમાં હોય ને તેને. આપણે તો ફિક્સેશન પીરિયડ છે એટલે ફૂલ પેમાં જે બી હશે તેનું આ મોંઘવારી ભથ્થું જે બી મળતું હશે મોંઘવારી પ્રમાણે 50% આસપાસ હોય છે જે બી હોય એ તમારું, તો એ કેવું થશે? અહીંયા 0 થઈ જશે. હાલ તમારો જો પગાર આ રીતે હોય
પહેલા પગારની વાત કરી દઈએ કે ભાઈ તમારે પગાર છે બેઝિક આ રીતે હોય, તમને મોંઘવારી ભથ્થું મળતું હોય જે બી તમારે છે મોંઘવારી પ્રમાણે, અને બીજું કે HRA મળતું હોય, હાઉસ રેન્ટ અલાઉન્સ, એ બી જે મળતું હોય એ મુજબ તમારો છે પગાર એટલો થતો હોય. તો કોઈ કર્મચારીને એમ હશે કે સીધો અમારો પગાર છે 8મો પગાર 5 આવશે એટલે કેટલો થશે, ડબલ થઈ જશે. અહીંથી કેટલા છે 84, એટલે કે અંદાજીને માનો કે ભાઈ આપણે 1,70,000 થઈ જશે. એવું કોઈ છે ધારીને બેઠા હોય તો એ તદ્દન ખોટું છે. ડન છે, સમજાઈ ગયું? તદ્દન ખોટું છે. કોઈનો પગાર છે ડબલ નથી થવાનો. ખાસ યાદ રાખજો, તમારું DA છે 0 થઈ જશે. DA તમારું 0 થઈ જશે, બાકી બધા તમને ભથ્થા મળવા પાત્ર રહેશે. હવે જો આગળ વાત કરીએ કે તો કઈ રીતે રહેશે 8મા પગાર પંચ પર પગાર 8મા પગાર પંચ પ્રમાણે કઈ રીતે રહેશે, જે ફૂલ પેના કર્મચારીઓ છે તેનો પગાર કઈ રીતે રહેશે? તો સિમ્પલ તમે જુઓ કે ભાઈ હમણાં હતી 44,900 રૂપિયા એનો બેઝિક પગાર હતો. 44,900 બેઝિક પગાર હતો, અને અહીંયા આપણે માની લો કે ફિટમેન ફેક્ટર છે 2.10 આવ્યું એટલે કેટલો થયો? 94,000 આસપાસ થાય છે. 94,000 આસપાસ છે તમારો બેઝિક પે થઈ જશે. પછી તમારું DA શું થઈ જશે? 0, એટલે DA તમને મળવા પાત્ર નહીં રહે. બાકી HRA મળશે અને બાકીના તમારે જે ભથ્થા હશે એ મળવા પાત્ર રહેશે, અને તમારો પગાર છે કંઈક આટલો થશે. ક્લિયર છે? તમારો પગાર છે એટલો થશે, ડબલ નહીં થાય. તો તમામ છે ભાઈ લોકોને છે ભાઈ સરકારી કર્મચારીઓને છે, વિદ્યાર્થીઓને છે, તમામને ખબર પડી ગઈ છે. ફૂલ પે વાળા કર્મચારીઓને પગાર ડબલ નહીં થાય, એનું DA છે 0 થઈ જશે, બેઝિક પે છે એ ડબલ થઈ જશે. મતલબ કે ફિટમેન ફેક્ટરને આધારે રહી શકે છે. 2.10 હોય તો સીધું ડબલ થાય. તમને છે DA એક નહીં મળે, DA તમારું મોંઘવારી ભથ્થું 0 થઈ જશે, બાકી બધા તમને ભથ્થા મળવા પાત્ર રહેશે, અને એ મુજબ છે તમારો પગાર છે રહેવાનો છે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ ગુજરાતના તમામ કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, તેમનો પગાર છે ભાઈ 8મા પગાર પંચ પ્રમાણે છે અંદાજિત ડબલ થઈ શકે છે, એવું તમે કહી શકો. પણ વધારે ફાયદો કોનો થશે? ફિક્સ પે વાળાને થશે. તેનો પગાર છે સીધો ડબલ થઈ શકે છે. બાકી આશા રાખું છું કે તમામ લોકોને છે ભાઈ આ સેશનના અંતે છે સંપૂર્ણ છે ડાઉટ હશે એ તમારા ક્લિયર થઈ ગયા છે. બાકી જો મજા આવી હોય તો આ સેશનને છે એ વધુ ને વધુ લોકો સુધી છે શેર કરી દેજો. બાકી મળીએ નવી અપડેટ સાથે, નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.